નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 16 ડિસેમ્બરના ચકચારે દિલ્હી ગેંગરેપ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. તબીબ વિદ્યાર્થીની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર 4 નરાધમોને ફટકારવામાં આવી ફાંસીની સજા. યાત્રાધામ અંબાજીના જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ. 7 દિવસીય મેળાને લઈ અંબાજી મંદિર દિવ્ય અને ભવ્ય રોશનીના ઝગમગાટથી દીપી ઉઠ્યું. પાલનપુર નગરપાલિકાએ વેરા વસૂલાતમાં સર્જ્યો વિક્રમ. 13 દિવસના ટૂંકા ગાળામાં કરી ₹80 લાખની વિક્રમ વસૂલાત. બનાસકાંઠામાં ભાદરવો વરસવા માંડ્યો. આજે બપોરે પાલનપુર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની થઈ તૂફાની એન્ટ્રી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગત 16 ડિસેમ્બરે દિલ્હીમાં એક તબીબી વિદ્યાર્થીની પર કરાયેલા ગેંગરેપના કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે 4 આરોપીઓની ફાંસીની સજા સંભળાવી છે. આ 4 આરોપીમાં મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકોરને દિલ્હીની સાકેત ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. અગાઉ મંગળવારે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી હતી અને આ મુદ્દે પોતાનો નિર્ણય શુક્રવાર સુધી અનામત રાખ્યો હતો. અગાઉ દલીલ કરતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ધ્યાન કૃષ્ણને કોર્ટને કહ્યું કે 4 અપરાધીને ફાંસીની સજા કરવી જોઈએ. જો તેમ નહીં કરાય તો સમાજને એવો સંદેશો જશે કે આવા ગુનાઓ સાંખી લેવા જોઈએ. બીજી બાજુ બચાવ પક્ષના વકીલોએ એવી દલીલ કરી હતી કે સજાનો અમલ ગુનાખોરીને રોકશે. સજાની તીવ્રતા નહીં, વિનય, પવન અને અક્ષયનો બચાવ કરવા માટે કોર્ટમાં દલીલો કરી છે. એડવોકેટ એપી સિંહે તેમના અસીલોને ફાંસીની સજા કરવાની પ્રોસિક્યુશનની માંગણીનો વિરોધ કર્યો છે. દિલ્હી પોલીસે 4 આરોપીઓને મંગળવારે ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગઈકાલે કોર્ટમાં હાજર કર્યા હતા, જ્યાં કોર્ટે પેરામેડિકલ વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા સહિતના અન્ય ગુનાઓમાં 4ને દોષી ઠેરવ્યા હતા. 16 ડિસેમ્બર 2012ના રોજ રાજધાની દિલ્હીમાં ચાલતી બસમાં એક યુવતી પર ગેંગરેપ કરાયો હતો. દિલ્હીની એક ખાનગી બસના ડ્રાઈવર સહિતના 5 જણે યુવતી અને બસમાં બેઠેલા તેના મિત્રને માર મારી યુવતી પર ગેંગરેપ કર્યો હતો. રેપ બાદ તેમણે પુરાવાના નાશ રૂપે યુવતીના ગુપ્તાંગમાં સળિયા વડે ઈજા પહોંચાડી હતી. આરોપીએ યુવક અને અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ફેંકી દીધા હતા. ત્યારબાદ યુવતીને વધુ સારવાર માટે સિંગાપોર ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. પુખ્ત વયના 5 આરોપીઓમાંના એક ડ્રાઈવર રામસિંહનું અગાઉ જેલમાં મોત થયું છે. એ તેની કોટડીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં સૌથી વધુ ઘૃણાસ્પદ કૃત્ય કરનાર આરોપી સગીર વયનું હોય. દિલ્હીની જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે તેને 3 વર્ષની સજા કરી છે. આરોપીઓ સામે હત્યા, લૂંટફાટ, સામૂહિક બળાત્કાર, હત્યાનો પ્રયાસ, અપ્રાકૃતિક યોજના સહિતની કલમો લગાડવામાં આવી છે, જેના આધારે આરોપીઓને ફાંસીથી માંડીને આજીવન કેદ સુધીની સજા સંભળાવી શકે છે. ત્યારે આજે 4 આરોપીઓને સાકેત કોર્ટે ફાંસીની સજા સંભળાવતા દેશવાસીઓને ભારતના ન્યાયતંત્ર ઉપર ગર્વ થવા પામેલ છે અને સૌએ આ ચુકાદાને વખાણ્યો છે. આજે દિલ્હીની સાકેત કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપેલ છે, જેમાં દિલ્હી ગેંગરેપના 4 આરોપીઓને એમનું કૃત્યને જઘન્ય અપરાધ ગણી અને સોંપી ન શકાય એવું કૃત્ય ગણી ફાંસીની સજા આપેલ છે. ખરેખર નામદાર કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એ ખરેખર ગર્વની બાબત છે. સર્વે દેશવાસીઓને આ ચુકાદા માટે ગૌરવ થાય અને ગર્વ અનુભવ કરવો પડે, કારણ કે આવું કૃત્ય ભવિષ્યમાં પણ કોઈ લોકો કરતો પહેલો 100 વાર વિચાર કરે. આવા દોષિતોને સજા જો આવી રીતે કોર્ટો કરતી રહેશે તો હું માનું છું કે આવા જઘન્ય અપરાધો થતાં અટકશે. દિલ્હીની કોર્ટે જે ચુકાદો આપેલ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટ એવી રીતે અન્ય મહિલાઓને પણ ઝડપથી એમના ચુકાદાઓ એમાં ન્યાય મળે અને આવા જે કોર્ટના કેસો છે એ ઝડપથી ચાલે અને એમાં પણ 9 મહિનાની અંદર ચુકાદાઓ આવી જાય તો દરેકને મહિલાઓને ન્યાય મળે એવું મારું માનવું છે. અને આ ચુકાદાને દેશભરમાંથી વખાણવામાં આવી રહ્યો છે અને આજે જે કોર્ટે જે ચુકાદો આપે છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને આખો દેશ આ ચુકાદા માટે ગર્વ અનુભવે છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાય છે, ત્યારે હજી વધુ એક સ્કૂલ બસના અકસ્માતમાં જાનહાનિ ટળતા સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પર
આવેલ નંદ બંગલોજ પાસે આજે વિદ્યાર્થીઓને ઉતારવા માટે સ્વસ્તિક સ્કૂલની એક બસ નંબર GRJ 9803 ઊભી હતી, ત્યારે પાછળથી રાજસ્થાનની ટ્રક નંબર RJ 19GB 3035 આવીને સ્કૂલની બસને પાછળથી ટક્કર મારી હતી, જેથી અકસ્માત સર્જાયો હતો। જો કે કોઈ જાનહાનિ ન થતા અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર સ્થળ ઉપર પોતાની ટ્રક મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને અકસ્માત ટળતા રાહત અનુભવી હતી। સ્વસ્તિકની A1 બસ નંબર A1 ગાડી ચલાવું છું અને અહીં નંદ બંગલાનું મારું સ્ટેન્ડ છે, ત્યાં બેબીને નીચે સ્ટેન્ડ મૂકી અને કંડક્ટર ટેબલ મૂકી અને બેબીને ઉતારતો હતો। બેબી ઉતરી ગઈ, પછી ઊભેલી ગાડીને અમારે જ્યારે ટેબલ મૂકવા ગયો કંડક્ટર, એ ટાઈમે પાછળથી રાજસ્થાનની ટ્રક આવી અને મારી બસને ઠોકી દીધેલી છે, પણ સદનસીબે મારી બસમાં કોઈ બાળકને વાગેલું નથી। તમે પોલીસને જાણ કરી? ના, પોલીસ હવે તો હજી ઊભા જ છીએ અહીંયા, એટલે અમે કોઈને જાણ નથી કરી અને ટ્રક રોકાયેલી છે, ટ્રક હજી હાજર જ છે અને મારી ગાડી પણ હાજર જ છે। ટ્રકનો ડ્રાઈવર તો ટ્રક મૂકીને પહેલાં તો જતો જ રહ્યો હતો, પણ ટ્રાફિક રોકાઈ ગઈ એટલે ટ્રાફિકવાળા પછી બીજા માણસો જઈને પકડીને લાવ્યા ને એને ટ્રક અહીંયા આગળ લાગી ઊભી રખાઈ છે, પાછો પણ મૂકીને ગયા જતો રહ્યો ખબર નથી। અત્રે ઉલ્લેખનીય છે, પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર રોડની બંને સાઈડો ઉપર વધુ પ્રમાણમાં ટ્રક ચાલકો ટ્રકો દોભાવતા હોય તથા આડેધડ ટ્રકો ઊભી રાખતા હોય અવારનવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા તથા લાગતા વળગતા તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં ભરવાની જરૂરિયાત છે। પાલનપુરમાં દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ભગવાન રામદેવ પીરના મેળાનું આયોજન જૂના ગંજ બજારથી સ્થિત આવેલ બાબા રામદેવ પીર મંદિરે કરવામાં આવેલ છે। આ વર્ષે પણ જૂના ગંજ રામદેવ પીર મંદિરે મેળો ભરાશે, ત્યારે આજે આ બાબા રામદેવ પીરના મંદિરે ભાદરવા સુદ 9 ને શુક્રવારે રામદેવ પીરને નેજુ વાટે ઘાટે ચડાવવામાં આવેલ છે। मनोजभाई जोशी ब्राह्मणवासમાંથી આવી છું। મનની મેં માનતા માની હતી કે જો મારા સારી રીતે મારી ટ્રીટમેન્ટ સુખ શાંતિથી પતી જશે તો હું બાબા રામદેવ પીરને નેજુ મારા ઘરેથી ચાલતા આવીને ચઢાવીશ। આજે માનતા મેં પૂરી કરી છે, મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે મારા મનની ઈચ્છા ખરેખર આજે પૂરી થઈ ગઈ છે। એમ બાબા રામદેવ પીર દરેકની મનની ઈચ્છા પૂરી કરે એવી દરેક જય બાબા રામદેવ। આ પાલનપુરના મધ્યમાં રામદેવનું મંદિર આવેલું છે, અહીંયા 100 વર્ષથી આવેલું છે અને અમારા ઠાકોર સમાજ સંભાળે છે અને હરેક માટે છે, હરેક ભાઈચારા માટે છે, હરેકના માણસ માટે આ અમારા મંદિર ખુલ્લું છે અને લોકોને પ્રેમ ઉલ્લાસથી અહીંયા આગળ આવી અને ભગવાનનો બહુ ધામધૂમથી પ્રસાદ આ તે અમારા શ્રી અશોકભાઈ પ્રમુખ, અમારા શ્રી રેવાજી, અમારા શ્રી બધા ટ્રસ્ટીઓ અને અમારા અહીંયા આગળ આવી અને 12 મહિનાથી ઉલ્લાસભર પ્રોગ્રામ કરી રહ્યા છે। આ પ્રસંગે વાટે ઘાટે લોકો વરઘોડામાં જોડાયા હતા અને રામદેવ પીરની ભક્તિના રંગમાં રંગાઈ ગયેલા જોવા મળ્યા હતા। આ રામદેવ પીર મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા 3 દિવસીય ભરનારા મેળા માટે સુંદર આયોજન કરવામાં આવેલ છે। મેળામાં પધારવા ટ્રસ્ટીઓ અશોકજી ધનાજી ઠાકોર, રણછોડજી દુડાજી ઠાકોર, પરથીજી પાથીજી ઠાકોર, રેવાજી ઠાકોર તથા મણીલાલ મોતીજી ઠાકોરે નિમંત્રણ પાઠવેલ છે। જગ વિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। 7 દિવસના આ મહામેળામાં શરૂઆતના 2-3 દિવસ સુધી માઈ ભક્તો એવા પદયાત્રીઓનો પ્રવાહ ઓછો રહેશે અને જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી જશે તેમ તેમ યાત્રાધામ અંબાજીમાં હકડેઠઠ માઈ ભક્તોની ભીડ જામશે। અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના પ્રારંભે અંબાજી મંદિર, ફ્લાયઓવર બ્રિજ સહિત અંબાજી તરફના માર્ગો, પેટા મંદિરો અને પેટા સંસ્થાઓ પર કરવામાં આવેલ દિવ્ય અને ભવ્ય રોશનીના ઝગમગાટથી મંદિર દીપી ઉઠ્યું છે। અંબાજીમાં ભરાવનાર 7 દિવસીય મેળામાં તમામ વિભાગોના કર્મીઓને સોંપેલ કામગીરીનો આજથી વિધિવત પ્રારંભ થયો છે, તો વળી મેળાને અનુલક્ષીને બહાર પડાયેલા જાહેરનામાનો પણ આજથી વિધિવત પ્રારંભ થયો છે। જિલ્લા પોલીસ વડાની નિગરાની હેઠળ સુરક્ષા કર્મચારીઓ પણ આજથી તમામ સુરક્ષા પોઈન્ટો ઉપર તૈનાત થયા છે। યાત્રાધામ અંબાજી નગરમાં આજથી મોટા વાહનો પર પ્રવેશ બંધ થશે, તો વળી આજથી હંગામી ધોરણે શરૂ કરાયેલ એસટી સ્ટેન્ડો પણ શરૂ થયેલ છે। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીબા ગુરુભવન ખાતે તથા અંબિકા ભોજનાલય તથા ગબ્બર ખાતે પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ માઈ ભક્તો માટે આજથી શરૂ કરાઈ છે। પાલનપુર તરફથી આવતા પદયાત્રીઓ અંબાજી નજીક પહોંચે ત્યારે અંબાજીથી 1 કિલોમીટર લાંબો ટીન શેડ વાળો ડોમ બનાવાયો છે।
અને મેળામાં કોઈ જ પ્રકારની સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે વોકી ટોકી સેટથી સજ્જ ઘોડેસવારો મોબાઈલ રૂટ પ્રમાણે પેટ્રોલિંગ કરશે. તેમજ તાલીમબદ્ધ બોમ્બ ડિસ્પોઝલની 4 ટીમો રાઉન્ડ ધ બ્લોક તેમજ તમામ જગ્યાઓનું ચેકિંગ કરશે, જેમાં તાલીમ બદલ સ્નીફર ડોગ તેમજ ટેકર ડોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તારીખ 13/9 થી તારીખ 19/9 સુધી અંબાજીમાં ચાલનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે. હૈયે હૈયું દબાય તેઓ માનવ મહેરામણ અંબાજી ગામ અને અંબાજીના જોડતા માર્ગો પર ઉમટી પડે છે. ત્યારે જિલ્લા કલેક્ટર, જિલ્લા પ્રશાસન, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા જિલ્લા પોલીસ વડા અને પોલીસ પ્રશાસને કાયદો વ્યવસ્થા સહિત યાત્રિકો માટે સુંદર કામગીરી કરી છે. વધુમાં સમગ્ર ભાદરવી પૂનમના મેળાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેમાં ટીવી સ્ક્રીન નંગ 5, પ્લાઝામાં ટીવી નંગ 10, એલઈડી સ્ક્રીન નંબર 5, મોબાઈલ એલઈડી સ્ક્રીન નંગ 1 દ્વારા સમગ્ર મેળાનું રેકોર્ડિંગ સાથે જીવંત પ્રસારણ કરવામાં આવશે. વળી આ વખતે અંબાજીના મહામેળાના પ્રારંભથી પવિત્ર પૂનમના પાવન દિવસો સુધી જગતજનની જગદંબાને સવાર સાંજ થનાર આરતીમાં ખાસ બેન્ડ વાજાની સુમધુર ધ્વનિ થશે. જગદંબાની આરતી થશે. આ મેળામાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રે તમામ પગલાં ભરેલ છે. પાલનપુર નગરપાલિકાએ વેરાની વિક્રમજનક 10 લાખ રૂપિયાની વસૂલાત કરી પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. તાજેતરમાં સને 2013-14ના વર્ષના નવીન માંગણા બિલોની શહેરમાં વહેંચણી કરવામાં આવેલ છે. નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મિલકત વેરાની ચાલુ બાકી ઉપર 10% વળતરની સ્કીમ મૂકવામાં આવેલ છે. આ સ્કીમનો શહેરીજનોએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લઈ કરવેરા ભરી નગરપાલિકાને ઘરવેરા, વ્યવસાય વેરા તથા ભાડાની તારીખ 1/9/2013 થી 13/9/2013 સુધીમાં ₹80 લાખની વિક્રમજનક આવક કરાવેલ છે. પ્રમુખ શ્રી હસમુખભાઈ બડિયારે સમયસર કરવેરા ભરી શહેરના વિકાસમાં સાથ આપવા બદલ શહેરીજનોમાંનો આભાર વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં જે શહેરીજનોએ તેમની મિલકતોના કરવેરા ભરેલ નથી તેમને સમયસર કરવેરા ભરી જવા નમ્ર અપીલ કરેલ છે. વધુમાં આગામી ભાદરવી પૂનમ તેમજ નવરાત્રી જેવા પવિત્ર તહેવારોને ધ્યાનમાં લઈ શહેરમાં જાહેર રાજમાર્ગોની સફાઈ સુવ્યવસ્થિત થાય તે માટે આગોતરું આયોજન પણ કરવામાં આવેલ અને શહેરીજનોનું આરોગ્ય જોખમાય નહીં અને સુખાકારી જળવાઈ રહે તેવા સઘન પ્રયત્નો હાથ ધરેલ છે. આગામી તાજેતરમાં વર્ષ 2013-14ના વર્ષમાં પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં નવીન વર્ષના માંગણા બિલો વહેંચણી કરવામાં આવેલ છે અને તે વહેંચણી કરતા શહેરીજનોએ મોટા પ્રમાણમાં 10% વળતરની સ્કીમ જાહેર કરી તેનો લાભ લીધેલ છે અને આજ દિન સુધી નગરપાલિકામાં વિક્રમજનક આવક થઈ છે. તારીખ 1/9/2013 થી 13/9/2013 સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 80 લાખ રૂપિયાની વિક્રમજનક આવક થવા પામી છે અને આ વળતરનો લાભ લેવા બદલ શહેરીજનોનો હસમુખભાઈ પઢિયાર માનનીય પ્રમુખશ્રી દ્વારા પણ એમના વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આમ સહકાર મળી રહે તેવી અપેક્ષા. પાલનપુરમાં ભાદરવા સુદ ચોથના દિવસે અનેક જગ્યાએ ગણેશ મંડળો દ્વારા તથા ધર્મપ્રેમી જનતા દ્વારા ગણેશજીની સ્થાપનાઓ કરવામાં આવેલ અને સ્થાપનાના દિવસથી ઠેર ઠેર ગણેશ મહોત્સવો યોજાતા રહ્યા છે. ત્યારે આજે ગણપતિ દાદાની મૂર્તિઓના વિસર્જન કરવા માટે ગણેશ ભક્તોએ વાટતે ગાજતે રસ્તા ઉપર ગણપતિ દાદાની પ્રતિમાની શોભાયાત્રા અબીલ ગુલાલની છોડો વચ્ચે વાટતે ગાજતે ફેરવી હતી અને ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાના નાદો ગુંજી ઉઠ્યા હતા અને ભક્તિ સદભર માહોલ છવાઈ જવો પામ્યો હતો. આજે બાલારામ, વિશ્વેશ્વર, મુકેશ્વર જેવી ધાર્મિક જગ્યાએ ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને ગણપતિ દાદાના દર્શનનો લાભ લીધો હતો. ધાર્મિક માહોલ છવાઈ ગયેલો જોવા મળે છે. શહેરમાં અનેક જગ્યાએ ગણેશ મંડળો આયોજિત ગણેશોત્સવમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે પાલનપુર ગઠામણ દરવાજા પ્રજાપતિવાસમાં રહેતા અશોકભાઈ પ્રજાપતિના ઘરે ગણેશજી મહારાજને આજે 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવેલ હતો તેમજ દુંદાળા દેવ ભગવાન ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી તેમજ ભાવિક ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવેલ હતો. આ 56 ભોગના દર્શનનો લાહો અનેક ભક્તોએ લીધો અને ધન્યતા અનુભવી હતી.
વેપારી મથક ડીસા ખાતે ઠેર ઠેર ગણેશ ભક્તિનો અનેરો માહોલ છવાઈ ગયેલો જોવા મળે છે. અનેક જગ્યાએ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરેલ હોય રોજ રાત્રે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા છે અને ડીસા નગરજનો રાત્રે ગણેશ ભક્તિના રંગે રંગાઈ જાય છે. ત્યારે ડીસા ખાતે આવેલ અનાજ શાક માર્કેટ પાસે આવેલ દેસાઈ સમાજ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ હોય રોજ રોજ અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહ્યા છે. ત્યારે ગત રોજ પંચમ મ્યુઝિક પાર્ટીના કલાકારો દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈ બહેનોએ ગરબાની રંગત માણી હતી અને શાનદાર રીતે ગરબા મહોત્સવની ઉજવણી કરી હતી. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જે બાદ પ્રજાજનો અસહ્ય ગરમી, તાપ અને ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. દરમિયાન આજે બપોરે બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. હમણાં વરસાદ તૂટી પડશે તેવી પ્રજાજનોની આશા વચ્ચે સાંજે 3 વાગે મેઘરાજાની પુનઃ પધરામણી થઈ હતી. એક બાજુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન રણુજાવાળા રામદેવપીરના મંદિરે નેજુ ચડાવવાની વિધિ વચ્ચે મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી છવાઈ હતી. જિલ્લા મથક પાલનપુર સહિત જિલ્લાભરમાં મેઘરાજાની પધરામણી થયાના વાવડ સાંભળ્યા છે. પાલનપુરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળાનો પ્રારંભ થયો છે, ત્યારે મેઘરાજાની કૃપા થતા અને વાતાવરણમાં આંશિક ઢાઢક થતા અંબાજી જતા પદયાત્રિકોમાં પણ ખુશી છવાઈ જવા પામી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 16 ડિસેમ્બરના ચકચારે દિલ્હી ગેંગરેપ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. તબીબ વિદ્યાર્થીની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરનાર 4 નરાધમોને ફટકારવામાં આવી ફાંસીની સજા. યાત્રાધામ અંબાજીના જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ. 7 દિવસીય મેળાને લઈ અંબાજી મંદિર દિવ્ય અને ભવ્ય રોશનીના ઝગમગાટથી દીપી ઉઠ્યું. પાલનપુર નગરપાલિકાએ વેરા વસૂલાતમાં સર્જ્યો વિક્રમ. 13 દિવસના ટૂંકા ગાળામાં કરી ₹80 લાખની વિક્રમ વસૂલાત. બનાસકાંઠામાં ભાદરવો વરસવા માંડ્યો. આજે બપોરે પાલનપુર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની થઈ તૂફાની એન્ટ્રી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.